સાક્ષાત્કાર થાય છે એટલું યાદ રાખજો. વગર જપ કરીએ પણ મનને સ્વિચ ઓફ કરવું, તો ત્યાંથી પસાર થયું અને લોહી લુહાણ હાલતની અંદર એ સત્યવ્રત એને જોયું ને એ ઝાડીમાં જતું રહ્યું. પારધી દોડતો આવ્યો પાછળ, અરે ભાઈ એ મહારાજ, તમે એક ઘાયલ થયેલું સુવરને જોયું? સત્યવ્રત મૌન ધારણ કરતો, શાંત જીતે બેસતો, એટલે ભગવાને માં ભગવતી સરસ્વતી એમના ઉપર કૃપા કરી. કારણ કે કોઈ દિવસ કઈ વિચારતો જ નહીં, આજ એને વિચાર આવ્યો. પ્રભાવ શું છે? સત્યને પકડી રાખ્યું ને એનો વિચાર આવ્યો. વિચાર એવો આવ્યો, અરે જો હું સત્ય બોલીશ તો એક જીવની હિંસા થશે, અને જો હું જૂઠ બોલીશ તો મારું વ્રત તૂટશે.